તો નર્મદાના જરવાણીમાં ગ્રામજનોની હાલત કફોડી બની છે। ખાડી ઉપરથી જીવના જોખમે રસ્તા પસાર કરવા મજબૂર બનવું પડ્યું છે। દેડકા ફળિયાની ખાડી ઉપરથી રસ્તા પસાર લોકો કરી રહ્યા છે। ગ્રામજનોએ ખાડી ઉપર કામચલાઉ રસ્તો પણ બનાવ્યો છે। તો વીજ થાંભલા મૂકીને કામચલાઉ રસ્તો બનાવીને વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે। તો નર્મદાના જરવાણીના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો, જ્યાં રસ્તો પસાર કરવો ગ્રામજનોને ભારે પડ્યો છે। જરવાણીના દેડકા ફળિયાના લોકો છે જે જીવના જોખમે રસ્તો પસાર કરે છે। લોકોએ તંત્ર ન પહોંચતા જાતે જ એક વૈકલ્પિક રસ્તો બનાવ્યો, જે વીજળીના થાંભલા પડ્યા હતા એ મૂકીને રસ્તો બનાવવામાં આવ્યો છે। પણ અમારે ત્યાં પુલ અત્યારે બન્યો નથી, માટે અમારે ત્યાં સ્કૂલના બાળકોને જે બીજી સ્કૂલોમાં ભણવા માટે, મજૂરી કામ માટે, મહિલાઓને દૂધ માટે કે કોઈ બી પ્રોબ્લેમ નડે છે, માટે અમે આ વહેણમાંથી પાણીમાંથી પસાર થઈને જ અમારે પહેલી પાળે જવાનું થાય છે। માટે અમે જે આગળ ત્યાં વીજળીના થાંભલા એમ પડી રહ્યા હતા, એ રીતના એટલે એ થાંભલા લઈ આવીને અમે પાણીના વહેણ પણ અમે પુલ બનાવ્યો છે। એ પોતા અમારા ફળિયાના જેટલા બી મિત્રો હતા 50-60, એ લોકો બધા મિત્રોએ ભેગા મળીને આ જીવનના જોખમ માટે એક પુલ બનાવ્યો।